નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 1 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેવકા વિદ્યાપીઠના લોકાર્પણ માટે જવાના છે. ત્યારે તેમનો માર્ગ સુગમ બનાવવા માટે વહીવટી તંત્રએ ગોકળ ગાયની ઝડપે થતા કામને રાતોરાત કરી નાખ્યું છે, જેને જોઈને જનતા અચરજ પામી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે આગામી 1 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી અને કૃષિ મંત્રી સાથે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. આ હાઈ પ્રોફાઇલ મુલાકાતને પગલે ઊંઘતું વહીવટી તંત્ર અચાનક જાગી ગયું છે. ડુંગર ગામ ચોકડીથી દેવકા ગામ સુધીના બિસ્માર માર્ગો પર જ્યાં અત્યાર સુધી વાહન ચાલકો હાડમારી ભોગવતા હતા, હવે ત્યાં યુદ્ધના ધોરણે પેચવર્ક શરૂ કરી દેવાયું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જે કામ વર્ષોની રજૂઆતો છતાં ન થયું તે મુખ્યમંત્રીના એક પ્રવાસથી રાતોરાત પૂર્ણ થઈ ગયું છે. આપણા મુખ્યમંત્રી શ્રી દેવકા પધારવાના છે, સાથે આપણા શિક્ષણ મંત્રી શ્રી રેવાબા પણ પધારવાના છે અને અમારા કિસાનના જે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પધારવાના છે. તમામ મહેમાનોને આવકાર, અને અમે પાછા આયરના દીકરા એટલે મહેમાનોને આવકારો આપવામાં અમારી કમી ન હોય. અને અમને આનંદ છે કે ભાઈ અમારા રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારતા હોય, સાથે મંત્રી પધારતા હોય, અમને બહુ આનંદ છે. પણ એક એ વાતનું દુઃખ છે કે ભાઈ સકડાથી રાજુલા લગનનો 130 કરોડનો જે રોડ 2 વર્ષ પહેલાંનો મંજૂર થયેલો છે એના કોઈ ઠેકાણા નથી. મુખ્યમંત્રી શ્રી આવે છે 1 તારીખે, એટલે ડુંગરની આડી સડકથી જ્યાં સુધી મુખ્યમંત્રી ઉતરવાના છે ત્યાં સુધીનો જે આ થીંગડા પૂર્યા છે, આ તંત્રનો વિકાસ છે. ઊંચું તંત્ર જાગતું નથી. અને આવો આ વિકાસ જ્યારે મુખ્યમંત્રી આવે એટલે આજુબાજુના રોડ રસ્તા ક્લિયર થઈ જાય. હમણાં પણ આપણે રાજુલામાં આવ્યા હતા, રાતોરાત રોડ બની ગયો. તો હું તો તંત્રને, ભાજપ તંત્રને વિનંતી કરું, કોંગ્રેસ છોડતો હોય કે તમે 15 આપણા મુખ્યમંત્રીને તેડાવો, આજુબાજુના જે ગામડા મોટા, એટલે આપણો રોડ રસ્તાનો વિકાસ થાય. બીજું કે હું જિલ્લા પંચાયતમાં અમારા સામાન્ય સભામાં આપણા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરે અમે મિટિંગમાં કીધેલું, અને એનો અમે પસાર કરેલી મિટિંગમાં કે ભાઈ દિવાળી પછી અમરેલી જિલ્લાના એક પણ રોડનો ખાડો નહીં રહે, ખાડા બધા આપણે પૂરી દેવાના આવશે. આજ સુધીમાં નાની વાવરાથી નાની ખેડાથી બરફના સુધી એક પણ ખાડો પૂરવાનો નથી. વારંવાર આ તંત્રે રજૂઆત કરી છે. જ્યારે આપણે તંત્રને કહીએ ત્યારે એ ડોકા આમાં હલાવે છે. તો તંત્રને કંઈ જાગો, અને રાજકીય ભાજપ હોય કોંગ્રેસ હોય, તંત્ર પર દબાણ કરો કે ભાઈ વિકાસ કરો, આવું મારું કહેવાનું છે. તંત્રની આ કામગીરીથી જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માત્ર મુખ્યમંત્રી જે રસ્તેથી પસાર થવાના છે ત્યાં જ મરામત કરવામાં આવી છે, જ્યારે બાકીના રોડ હજી પણ બિસ્માર હાલતમાં છે. લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે જો મુખ્યમંત્રી દર મહિને મુલાકાત લે તો કદાચ રાજુલાના ભાગ્ય ખુલી જાય અને રસ્તાઓ કાયમી ધોરણે સારા રહે. આ મુખ્યમંત્રીના પ્રવાસને પગલે થયેલી આ તાત્કાલિક સેવા પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બને છે. રાજુલાથી આસરણા ચોકડી સુધીનો રોડ ખૂબ જ દયનીય હાલતમાં, ખરાબ સ્થિતિમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકા પટેલ આવે છે દેવકા વિદ્યાપીઠમાં, તો આપનું પણ સ્વાગત છે દેવકામાં. પણ અમારો કહેવાનો મતલબ એટલો છે કે તમે જે જગ્યા ઉપર 34 કરોડની વાત કરો છો, એ રોડની દશા અને દિશા તો જુઓ તમે શું સ્થિતિ છે. તમારા રાજુલાના તંત્રની પણ અમરેલી જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે કે ખાલી માત્ર મુખ્યમંત્રી આવે અને ખાલી માત્ર ખાડા પૂરે છે. તો તંત્રને તેમજ ભૂપેન્દ્ર કાકાને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે તમે રોડ રસ્તાની જે સ્થિતિ છે એ જોતા જાજો. મારું તો એવું માનવું છે કે એ વિસ્તારમાં કે રાજુલામાં તમે 2 વખત આવ્યા તો ખાડા પૂરાઈ ગયા છે, તો વાવેરા રોડ ઉપર આવી જાવ ને તો અમારે એ રસ્તાના પણ ખાડા પૂરાઈ જાય. રોડ રસ્તાની રાજુલા આખી વિધાનસભામાં ખૂબ જ દયનીક હાલત છે, રસ્તા ખૂબ ખરાબ છે. તો માત્ર તંત્ર દ્વારા ખાડા પૂરવામાં જ ખાલી આવે છે. તો મારો કોંગ્રેસ તરીકે, વિપક્ષ તરીકે અમારો આ વિરોધ છે કે મોટા રીંગણીયાળાને જે ડુંગરવાળો રોડ છે એની સ્થિતિ પણ એ જ દિશાએ છે. ખાડાની પણ હસોડો રોડ જ નથી, આખો રોડ એવું લાગે છે ખાડામાં છે. તો મારું એવું કહેવાનું છે કે મીડિયા તરફથી કે તમે રોડ ખાલી માત્ર બતાવો કે રોડ છે કે ખાલી રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે, એવી સ્થિતિ છે આખી વિધાનસભામાં. તો તંત્ર દ્વારા તેમજ ભાજપ સરકારને મારું કહેવું છે કે તમે આ વિસ્તારની મારી પાસે રોડ રસ્તા ઝડપથી પૂરા કરો. રાજુલાથી જે ડુંગર રોડવાળો જે છે, ડુંગરથી કુંડલિયાળા રોડ જે છે, તે ટેન્ડર પ્રક્રિયામાં છેલ્લા 5 વર્ષથી કહે છે પણ રસ્તો આજ સુધીમાં સારું નથી કરેલો. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.